હેલો ફ્રેન્ડ્સ, તો ફરી આજે એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. રોજ રોજ તમારા ઘરમાં પણ એક સવાલ સવાર સાંજ થતો જ હશે કે આજે સવારે બ્રેકફાસ્ટમાં શું બનાવીએ, આજે બપોરે લંચમાં શું બનાવીએ. હજી તો લંચ આપણે કમ્પ્લીટ નહીં કરતા હોય ત્યાં તો એમ થાય કે સાંજે શું બનાવીશું. સિરિયસલી આ દરેક ઘરની એક સમસ્યા છે કે શું બનાવીએ. પણ રોજ હું તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું છું. આઈ હોપ કે તમને ગમતી હશે, તમે બનાવતા હશો અને એન્જોય કરતા હશો. અને બીજી તમને એક રિક્વેસ્ટ છે કે જે કંઈ પણ સજેશન હોય અને એમાં કંઈક સુધારવા જેવું લાગે તો પ્લીઝ તમે મને કમેન્ટમાં કહી શકો છો. ચાલો તો આજની આપણે નવી રેસીપી શરૂ કરીએ. તો આજે આપણે બનાવી રહ્યા છે દાલ મખની બન. છે કંઈક યુનિક, તો પણ એની અંદર શું છે કે બહુ બધા મસાલા જોઈશે. બનાવવા માટે ખૂબ ઇઝી છે આ, અને ખાવા માટે ખૂબ હેલ્ધી અને ટેસ્ટી છે. પણ એને માટે મસાલા આપણને ઘણી બધી ટાઈપના જોઈએ છે. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણને આની અંદર કયા કયા મસાલા જોઈશે. તો સૌપ્રથમ આપણે તેલ, બટર, મીઠું, લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, કલરવાળું લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, તીખું લાલ મરચું, જીરું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, હળદર અને ચીઝ. બીજું આપણને જોઈશે તમાલપત્ર, લવિંગ, મરી, ઝીણા સમારેલા લીલા ધાણા, ખૂબ જ બારીક સમારેલો કાંદો, ખૂબ જ બારીક સમારેલું ટામેટું અને 7 થી 8 કલાક સુધી કાળી અડદની દાળ અને રાજમા મેં પલાળી રાખ્યા હતા એ, અને થોડી ચણાની દાળ, અને એક આપણને જોઈશે બન. આ બન ઘઉંનો છે. તમે જે યોગ્ય હોય અથવા તો તમારે ત્યાં જે અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો. તો ચાલો સૌપ્રથમ આપણે આપણે દાળ પલાળેલી હતી એ દાળને આપણે 7 થી 8 વિસલ વગાડીને બાફી નાખશું. હવે તમે જોઈ શકો છો કે ગેસ પર મેં કુકર ચડાવી દીધું છે. એની અંદર આપણે થોડું તેલ ઉમેરીશું અને ત્યાર પછી જે આપણે આ દાળ પલાળેલી હતી અને રાજમા અને ચણાની દાળ એ આપણે એડ કરી દઈશું. તમે ચાહો તો ચણાની દાળ સ્કીપ કરી શકો છો. હવે આપણે એની અંદર પાણી ઉમેરીશું, થોડું કલરવાળું લાલ મરચું ઉમેરીશું અને જે આખા મસાલા આપણે લીધા હતા તેમાંથી આપણે તમાલપત્ર અને લવિંગ અને મરી ઉમેરીશું, અને સાથે સાથે થોડું મીઠું તમે પહેલેથી થોડું ઓછું જ એડ કરજો, કારણ કે આપણે બટર યુઝ કરવાના છે તો ખારું નહીં લાગે એટલા માટે આપણે ઓછું યુઝ કરશું. હવે આપણે એને હલાવી લઈશું અને કુકર ઢાંકીને આપણે 7 થી 8 વિસલ બોલાવીશું. હવે જ્યાં સુધી આપણી કુકરની વિસલ બોલે ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો રેડી કરી દઈએ. તેને માટે ગેસ પર એક ફ્રાય પેન મેં મૂકી દીધી છે. એની અંદર આપણે બટર ઉમેરીશું, થોડું ઓઇલ ઉમેરીશું, સૂકો સમારેલો કાંદો હતો એને આપણે એડ કરી દઈશું. હવે આપણો આ કાંદો થોડો બ્રાઉન થાય
ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણો જે કાંદો આપણે સાતળવા મૂક્યો હતો એ થોડો બ્રાઉન રંગનો થઈ ગયો છે. હવે આપણે એની અંદર ટામેટાં જે સમારેલા હતા એ એડ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણા કાંદા અને ટામેટાં ખૂબ જ સરસ રીતે સતળાઈ ગયા છે. હવે આપણે એની અંદર મસાલા ઉમેરીશું. સૌપ્રથમ આપણે એની અંદર નાખીશું ધાણા જીરું, ગરમ મસાલો, થોડું કલરવાળું લાલ મરચું, થોડું તીખું લાલ મરચું, હળદર, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ અને થોડું મીઠું. હવે આ બધા મસાલાને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ અને રાજમા અને ચણાની દાળ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને આ જે આપણે મસાલો રેડી કર્યો છે એની અંદર એડ કરી દઈશું. હવે આપણી જે આ દાળ છે એને આપણે આ રીતે આની અંદર એડ કરી દઈશું. આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને થોડી વાર સુધી એને થવા દઈશું. થોડું અને મેશ કરી લઈશું જેથી આપણને હજી સારો ટેસ્ટ આવશે અને રાઈસ સાથે ખાવું હોય તો પણ આપણે ખાવાની મજા આવશે. હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ ખૂબ જ સરસ રીતે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે એની અંદર થોડું લીંબુનો રસ એડ કરીશું અને ત્યાર પછી આપણે આની અંદર એક તડકો કરીશું. હવે ગેસ પર મેં તડકો કરવા માટે એક વાસણ લઈ લીધું છે. એની અંદર હું ઘી ઉમેરીશ. આ ઘી આપણું ગરમ થઈ જાય તે આપણે થોડું બટર પણ એડ કરીશું. ઘી અને બટર ગરમ થઈ ગયું છે. હવે એની અંદર હું જીરુંનો વઘાર કરીશ અને થોડું કલરવાળું લાલ મરચું એડ કરીશ જેથી દાળમાં તડકો કરીએ તો ખૂબ જ સરસ કલર આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. આ આપણું રેડી થઈ ગયો છે તડકો. હવે આપણે એને દાલ મખનીમાં તડકો કરી દઈશું. હવે જે આપણી આ દાલ રેડી થઈ હતી એની અંદર આપણે આ તડકો કરી દઈશું. આ તડકાથી ટેસ્ટ, સ્મેલ ખૂબ જ સરસ અને કલર ખૂબ જ સરસ આવે છે. હવે આની અંદર આપણે થોડું ફ્રેશ ક્રીમ યુઝ કરીશું. અહીં મેં અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે. તમે ચાહો તો ઘરમાં તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. હવે આપણી આ દાળ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને બનમાં એડ કરીને રેસીપી કમ્પ્લીટ કરશું. તો ચાલો, હવે જે આપણે આ બન લીધો હતો એને મેં ઉપરથી આ રીતે કટ કરી દીધો છે. હવે આપણે આ બંને અંદરથી બટરથી ગ્રીસ કરીશું
અને એની અંદર આપણે થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું, થોડું ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી આપણે જે દાલ મખની બનાવી હતી એને આપણે આની અંદર એડ કરીશું. તો આ રીતે આપણે દાલ મખની આ બનની અંદર એડ કરી દીધી છે. હવે આપણે એની ઉપર ચીઝ છીણી લઈશું. ત્યાર પછી આપણે થોડું પાછું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને આને આપણે 5 થી 7 મિનિટ સુધી ઓવનમાં બેક કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણું આ દાલ મખની બન ખૂબ જ સરસ રીતે બેક થઈ ગયું છે. હવે આપણે એને ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરીશું. એની ઉપર આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો આજની આપણી આ રેસીપી રેડી છે, ચીઝ દાલ મખની બન. તો એન્જોય એન્ડ ગુડ બાય.